કેમ છો વિદ્યાર્થી મિત્રો? આઈ હોપ કે તમારી મજા છો બધા મસ્ત છો, બરાબર? આપનું હાર્દિક સ્વાગત છે YouTube ચેનલ ફિઝિક્સ વિથ બીકન આપનમાં સિમ્પલ હાર્મોનિક મોશન શીખવા આવ્યા છો ને? તો આજે સિમ્પલ હાર્મોનિક મોશન છે વન શોટ ને પણ 1.5 શોટ માં આવશે. કેમ? તો કે વન શોટ માં છે થોડું લાંબુ હોય છે, એટલે કે વ્યવસ્થિત જેટલું હોય છે એ કરતા થોડું ઓછું છે, પણ બધી બેઝિક વસ્તુ કવર કરવામાં આવશે. ને બીજા હાફ શોટ માં ઓછું હોય છે પણ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે, જે ડબલ નીટમાં પૂછાવાની સંભાવના ઘણી બધી વધારે છે. તો વિધાઉટ વેસ્ટિંગ એની ફર્ધર ટાઈમ લેટ્સ ગેટ સ્ટાર્ટેડ. હાલો ભાઈ, SHM સિમ્પલ હાર્મોનિક મોશન સરળ આવર્ત ગતિ. પેલા પિરિયોડિક મોશન એટલે કે આવર્ત ગતિ કહેવાય શું કે કોઈ ફિક્સ પોઈન્ટ પકડી લેવાનું, એની આજુબાજુ છે નિશ્ચિત પાથ એટલે કે ફિક્સ પાથ ઉપર ફિક્સ ટાઈમ ઇન્ટરવલમાં આવી જાય તો એને પિરિયોડિક મોશન કહેવાય. હવે ઓસિલેશન એટલે શું? ઓસિલેશન છે પિરિયોડિક મોશનનો એક સ્પેશિયલ કેસ છે, જેમાં એક મેઇન પોઝિશન પકડી લેવાની, એની આજુબાજુ ઉપર નીચે કે આગળ પાછળ ઓસિલેશન થાય કે અગલ બગલ ઓસિલેશન થાય, તો એવી મોશનને કહેવાય, એવી પિરિયોડિક મોશનને કહેવાય ઓસિલેશન્સ. હવે સિમ્પલ હાર્મોનિક મોશન એટલે શું કે એવી ઓસિલેશન્સ કે જેમાં એક મેઇન પોઝિશન પકડવાની, મેઇન પોઝિશન એટલે મધ્યમાં સ્થાન, x = 0, જ્યાંથી બધાય ડિસ્ટન્સ મેઝર કરવાના હોય, મેઝર કરવાના એટલે માપવાના હોય, मध्यमान स्थान और मेन पोजीशन, और चले तो इक्विलिब्रियम पोजीशन, और चले तो संतुलन स्थान કે જ્યાં પદાર્થ છે સંતુલનમાં હોય છે. જો પદાર્થ છે આ છે ઓસિલેશન્સ ની, જો SH ની છે ડેફિનેશન બોલું, સિમ્પલ હાર્મોનિક મોશન કે જેમાં 3 પોઈન્ટ યાદ રાખવાના નહીં પણ સમજવાના છે. એક્સેલરેશન ઇઝ પ્રોપોર્શનલ ટુ -1, ફોર્સ ઓલવેઝ એક્સ ટુવર્ડ્સ mean પોઝિશન, બરોબર, અને ઓપોઝિટ ડાયરેક્શનમાં ઈ આવી પ્રોપોર્શનલ આવી ગયા, આમાં 3 પોઈન્ટ આવી, બરોબર. સપોઝ કોઈ ઓબ્જેક્ટ છે અહીંયા આવ્યો P પોઈન્ટ, તો આ જગ્યાનું ડિસ્પ્લેસમેન્ટ આટલું જ છે, પણ રિસ્ટોરિંગ ફોર્સ આ બાજુ લાગશે, F રિસ્ટોરિંગ. સપોઝ આ બાજુ હશે તો P ડેશ, તો F રિસ્ટોરિંગ ડેશ ઈ આ બાજુ લાગશે. જો સપોઝ મેઇન પોઝિશન થી આ બાજુ હોય તો ફોર્સ આ બાજુ લાગે, અને આ બાજુ હોય ઓબ્જેક્ટ તો ફોર્સ આ બાજુ લાગશે. ઓકે, ખબર પડી ગઈ? એક્સેલરેશન ફોર્સ ઇઝ પ્રોપોર્શનલ ટુ રિસ્ટોરિંગ ફોર્સ ઇઝ પ્રોપોર્શનલ ટુ x, એક્સેલરેશન ઇઝ પ્રોપોર્શનલ ટુ max, પણ માઈનસ. કેમ? તો કે આ બાજુ જેવું x પોઝિટિવ છે તો ડાયરેક્શન માઈનસ માં, x માઈનસ માં, સો ડાયરેક્શન પોઝિટિવ માં. A = omega square y, where omega square x, where omega is the angular frequency of this simple harmonic motion. કે ઓમેગા છે સરળ આવર્ત ગતિની કોણીય આવૃત્તિ છે, જેનો યુનિટ થશે રેડિયન પર સેકન્ડ, એટલે થોડું તમને આઈડિયા આવી જાય. ઓકે, ક્લિયર થઈ ગયું? સિમ્પલ હાર્મોનિક મોશન એટલે ઓસિલેશન્સ નો એવો કેસ કે જેમાં ફોર્સ છે એ જો લેફ્ટ સાઈડ ઓબ્જેક્ટ હોય તો રાઈટ સાઈડ લાગશે, અને રાઈટ સાઈડ હશે તો ઓબ્જેક્ટ ફોર્સ લેફ્ટ સાઈડ રાખશે, અને ઓલવેઝ મીન પોઝિશન ટુવર્ડ્સ જ લાગશે. જો અહીંયા હશે તો આ બાજુ મીન પોઝિશન ઉપર ફોર્સ લાગશે, અહીંયા હશે તો જો મીન પોઝિશન ઉપર ફોર્સ લાગશે છે. આટલી વસ્તુ બેઝિકમાં બેઝિક વસ્તુ હતી, ક્લિયર થઈ ગઈ? જો એનિમેશન તમને દેખાડું છું કે એમાં જો ઓબ્જેક્ટ છે, રિસ્ટોરિંગ ફોર્સ જેમ આગળ જશે એમ વધારે છે, કેમ કે પ્રોપોર્શનલમાં છે, પણ ડાયરેક્શન ઓપોઝિટ હશે. તમે જોઈ શકો છો એનિમેશનમાં, એમાં કઈ જાજુ મોટું માથું મારવાનું નથી, થોડું જોઈ લેવું હોય તો. ઓકે, ક્લિયર? પૂછી નાખો. કેવી મોશન? સપોઝ આ મેઇન પોઝિશન છે, ઓકે, અહીંથી x = 0 થી ઓબ્જેક્ટ ઓસિલેશન્સ કરવાનું ફાટ કરતું શરૂ કરશે, અહીંયા જશે તો આ ડાયરેક્શનમાં છે વેલોસિટી ડિક્રીઝ થતી જશે, કેમ કે શું કરતું નીકળતું હોય. તો અહીંયા એક્સેલરેશન છે, તમને ઊંધું સમજાવું લ્યો ને. સપોઝ એક સ્પ્રિંગ બાંધેલી છે, એક બ્લોકને સ્પ્રિંગ થી બાંધેલું છે, તમે આમ વિચાર કરો, અહીંથી આમ હું ખેંચું છું, પછી મૂકી દઈશ તો ખેંચું તો એક્સ્ટ્રીમ પોઝિશન આવશે, મૂકી દઈશ તો શોર્ટ કરતું ભાગશે. તો આ જગ્યાએ સપોઝ ઓબ્જેક્ટ છે તો ભાગશે આ બાજુ, આ અહીંયા આવશે તો એની સ્પીડ કેવી થઈ જશે? મેક્સિમમ. અહીંયા વેલોસિટી 0 હશે, વેલોસિટી ઇન્ક્રીઝ થતી જશે, વેલોસિટી મેક્સિમમ થશે. પછી આ બીજી એક્સ્ટ્રીમ પોઝિશન આવી સામેની, અહીંયા છે
સેજ મોમેન્ટરીલી ઊભું રહેશે. તો અહીંયા આવીને ક્રોસ થઈને અહીંયા વેલોસિટી 0. પછી થશે શું? વેલોસિટી ડિક્રીઝ થતી જાય મેક્સિમમ માંથી 0. ઓકે, ઈ પાછો રિટર્ન મળશે ઓબ્જેક્ટ. વેલોસિટી ઇઝ ઇક્વલ્સ ટુ 0. આ એક્સ્ટ્રીમ પોઈન્ટ છે, અંત્ય બિંદુઓ. ઓકે, પછી અહીંયા આવશે તો ફૂલ કરતું ભાગશે, શું કરતું. પછી અહીંયા વેલોસિટી ઇઝ ઇક્વલ્સ ટુ 0. તો 0 to maximum velocity increases, maximum to 0 velocity decreases, but acceleration is proportional to x. તો જેમ આગું વિશે એક્સેલરેશન છે એ ઇન્ક્રીઝ થતું જાય. જો ડિસ્ટન્સ અહીંથી અહીંયા જાય છે તો વધતું જાય છે, તો એક્સેલરેશન વિલ ઇન્ક્રીઝ. અહીંથી ડિસ્ટન્સ છે મેક્સિમમ છે, અહીંથી 0 થાય છે તો એક્સેલરેશન ડિક્રીઝ થશે. અહીંયા x is equals to 0 to x maximum minus a આ પ્લસ a, તો અહીંયા એક્સેલરેશન છે ડિક્રીઝ થતું જશે. અહીંયા નજીક આવે છે, સોરી આગું જાય છે તો એક્સેલરેશન ઇન્ક્રીઝ થતું જાય, નજીક આવે છે તો એક્સેલરેશન ડિક્રીઝ થશે. આ છે સિમ્પલ હાર્મોનિક મોશન. વચ્ચેથી હોય ને મીન પોઝિશન આગળ ઝૂમ કરતું જાય, કેમ કે એક્સ્ટ્રીમ પોઝિશન આગળ ઊભું રહેશે, ઝૂમ કરતું જશે, ઊભું રહેશે, ઝૂમ કરતું જશે, ઊભું રહેશે. એટલે મીન પોઝિશન આગળ વેલોસિટી મેક્સિમમ, એક્સ્ટ્રીમ પોઝિશન આગળ વેલોસિટી 0. ક્લિયર? અને એક્સ્ટ્રીમ પોઝિશન ને શું કહેવાય? મીન પોઝિશન થી જેટલું ડિસ્ટન્સ હોય એને શું કહેવાય? એમ્પ્લિટ્યુડ. આ જો એમ્પ્લિટ્યુડ ગુજરાતીમાં બોલે તો કંપ વિસ્તાર. કેવો વિસ્તાર? કંપન કરાવે એવો વિસ્તાર, મેક્સિમમ. હવે જનરલી સિમ્પલ હાર્મોનિક મોશન છે એવું કાઈ નથી. તમે યુનિફોર્મ સર્ક્યુલર મોશન ને પકડી લો ને અને એનું પ્રોજેક્શન છે કોઈ પણ વ્યાસ ઉપર કહો, કોઈ પણ ડાયામીટર ઉપર ચાલે, x ઉપર જશે, y ઉપર જશે. આપણને y ઉપર થોડુંક ઈઝી રહેશે, તો હવે x ની જગ્યાએ બધે ટર્મ કેમાં લેશે? y માં. સપોઝ t is equals to 0 આગળ છે, ઓબ્જેક્ટ અહીંયા પડ્યું છે અને અહીંથી મોશન સ્ટાર્ટ કરશે અને એની યુનિફોર્મ સર્ક્યુલર મોશન હશે, તો બરોબર યુનિફોર્મ સર્ક્યુલર મોશન, તો એની વેલોસિટી કોન્સ્ટન્ટ રહેશે એટલે ઓમેગા કોન્સ્ટન્ટ, ઓમેગા જેટલો છે. બરોબર. અહીંયા જોયું કે t ટાઈમ માં છે અહીંથી અહીંયા પહોંચી ગયો, t is equals to t, તો એંગલ કેટલું કવર થશે? ઓમેગા t. કેમ? થીટા, સોરી, ઓમેગા is equals to થીટા બાય t, તો t is equals to સોરી થીટા is equals to t into ઓમેગા. તો ઓમેગા t જેટલું ડિસ્પ્લેસમેન્ટ થશે એંગ્યુલર. તો આ જગ્યાએ y નું પ્રોજેક્શન કેટલું હશે? જો અહીંથી અહીંયા y, તો આ જેટલું જોઈ, જેટલું આ હોય એટલું આ હોય, તો જો ઓમેગા t sin ઓમેગા t is equals to opposite side y upon hypotenuse a. હવે તમે યુનિફોર્મ સર્ક્યુલર મોશન ની રેડિયસ લો ને, એ કેટલી હોય? એમ્પ્લિટ્યુડ જેટલી. એમ્પ્લિટ્યુડ રેડિયસ ઓફ સર્કલ is equals to amplitude of simple harmonic motion. કેમ કે જો મેક્સિમમ ડિસ્ટન્સ y વાળું અહીંયા થશે એટલે મેક્સિમમ ડિસ્ટન્સ જ એમ્પ્લિટ્યુડ કહેવાય, ને રેડિયસ જેટલું જ છે, આ રેડિયસ જેટલું જ છે. ઓકે, ખબર પડી ગઈ? તો y is equals to a sin omega t. હવે સપોઝ કાઈક ઇનિશિયલ ફેઝ થી શરૂઆત કરે તો કાઈ વાંધો નહીં, કરાવી દે. નોટ કરતા જાજો ભાઈ, નંતર ભૂસાઈ જાય. જો રહી ગયું હોય તો પાછળ જઈને 10 સેકન્ડ પછી પોઝ કરીને ડ્રો કરી શકો છો. સપોઝ t is equals to 0 આગળ ઓલરેડી અહીંયા છે જ હાઈ જેટલું ઇનિશિયલ ફેઝ કહેવાય. એટલે હવે અહીંથી મોશન સ્ટાર્ટ કરશે ને t is equals to t ટાઈમ પછી એંગલ કેટલો ઘેરાશે? ઓમેગા t. હવે આ જગ્યાએ y કેટલું હશે? હવે આ પકડી લ્યો, તો આખું એંગલ છે, આખું એંગલ ઉપરનું ડ્રો કરું છું, આ ટ્રાયેંગલ, તેમાં જેટલું y છે એટલું y છે, આ 5 પ્લસ ઓમેગા t છે, અને આ રેડિયસ ઓફ ધી સર્કલ એમ્પ્લિટ્યુડ, તો sin 5 plus omega t is equals to opposite side upon hypotenuse. So y is equals to a sin omega t plus 5. And differentiation करो तो v is equals to a cos omega t plus 5. And omega differentiation, omega આ velocity બરોબર. હવે acceleration કદાચ તમને ન દેખાતું તો અહીંયા લખો. આનું differentiation કરો, a omega તો છે જ, cos omega t differentiation minus sin omega t plus 5. પછી આનું ડિફરન્શિએશન કરી તો tan થી આ ઓમેગા વધશે, તો ઓમેગા ઇન્ટુ ઓમેગા, ઓમેગા સ્ક્વેર. તો
તો આ ત્રણ ઇક્વેશન ખાસ નોટ કરી લેજો. હવે આને છે આવી રીતે લખી શકાય અંડર રૂટ ઓફ, હવે જો a ઓમેગા અંડર રૂટ ઓફ a સ્ક્વેર માઈનસ y સ્ક્વેર. કેમ? તો કે આને તમે લખી શકો અંડર રૂટ ઓફ 1 માઈનસ sin સ્ક્વેર ઓમેગા t પ્લસ y. તો આના ઉપરથી તમે સબ્જેક્ટ બનાવીને પહેલી પુટ કરી દેશો તો આવી જશે. હાલો, a into sin omega t શું છે? y. તો a is equals to minus a into sin omega t y થઈ ગયું minus omega square into y. હવે વેલોસિટી મેક્સિમમ કેટલી આવશે? v maximum. અહીંયા જો તો જો ફ્લક્ચ્યુએટ વેલ્યુ કોની થશે? a into omega છે એ તો કોન્સ્ટન્ટ જ છે. હવે જો આની વેલ્યુ ફ્લક્ચ્યુએટ, આની મેક્સિમમ વેલ્યુ કેટલી થશે? 1. તો v max is equals to a into omega, અને આને એક મેક્સિમમ વેલ્યુ કેટલી થાય y ની? તો કે a. તો a maximum is equals to omega square y or a omega square. ક્લિયર? સર કે માઈનસ ન લખો, આપણે મેક્સિમમ વેલ્યુ જોઈ છે ને ભાઈ, પ્લસ માઈનસ થી શું મતલબ છે? આ તો આટલું નોટ કરી લ્યો, પછી વધીએ આગળ. ગરમી બહુ છે ભાઈ, ઉનાળો આવી રહ્યો છે. કાંઈ વાંધો નહીં, ફટાફટ કર ફટાફટ. જો આપણે શું કીધું? y is equals to a sin omega t plus 5. હવે છે આ શું છે? તો કે y t ટાઈમ આગળ ડિસ્પ્લેસમેન્ટ, phi શું છે? ઇનિશિયલ ફેઝ. આખું શું છે? તો કે ઇન્સ્ટન્ટેનિયસ ફેઝ. ગુજરાતીમાં બોલે તો આ પ્રારંભિક કળા, અને આને ગુજરાતીમાં કહીએ તો તાક્ષણિક કળા. જે તે ટાઈમ આગળ તાક્ષણ આગળ કળા. બરોબર? હવે જો એક્સેલરેશન માઈનસ ઓમેગા સ્ક્વેર y. આ વેલોસિટી શું હતી? dy by dt. એક્સેલરેશન dv by dt, એટલે d by dt of dy by dt. તો એક્સેલરેશન is equals to d2y by dt2 d square y by dt square. કોઈ દી ના વાત તો સીધી આવશે કાનપટી નીચે. d2y by dt2. તો d2y by dt2 is equals to minus omega square y. d2y by dt2 plus omega square y is equals to 0. આ છે જનરલ ઇક્વેશન ઓફ SHM. ઈ શું સર? જનરલ ઇક્વેશન. જનરલ એ નોર્મલ ન થાય. જે ઇક્વેશન SHM ના મોશન ને રિપ્રેઝન્ટ કરે એને શું કહેવાય? જનરલ ઇક્વેશન ઓફ SHM. SHM એટલે સરળ આવર્ત ગતિનું વિકલ સમીકરણ છે, ડિફરન્શિયલ ઇક્વેશન. તમને છે ક્વેશ્ચનમાં કોકવાર પૂછ્યું આટલા ઇક્વેશન છે, આમાંથી કેટલા મોશન છે એ સિમ્પલ હાર્મોનિક મોશન છે, એનું ડબલ ડિફરન્શિએશન કરવાનું is equals to minus omega square y આવે, અથવા તમે આવી વેલ્યુ પુટ કરી દો. જો is equals to 0 સેટિસ્ફાઈ થાય તો એ મોશન હશે સિમ્પલ હાર્મોનિક મોશન. આસાન ભાષામાં કહા જાય તો આ ડિફરન્શિએટ કરી દો ને, માઈનસ ઓમેગા સ્ક્વેર y લઈ આવવાની સેટિંગ કરવાની. જો ના આવે, બરોબર, જો ખરેખર આવતું હોય છે તો સિમ્પલ હાર્મોનિક મોશન, જો ના આવે તો કાં તો સિમ્પલ હાર્મોનિક મોશન નહીં હોય, કાં તો આપણને આન્સર લેવડાવતા નહીં આવડે. બે પોસિબિલિટી થાય ને. એટલે બીજી પોસિબિલિટી બહુ ખતરનાક છે યાર, ભૂલ પડવાના ચાન્સીસ પૂરેપૂરા રહે. એના માટે કરવાનું શું? પ્રેક્ટિસ મિત્ર. પ્રેક્ટિસ મેક્સ એવરીવન પરફેક્ટ. ઓકે, ચાલો આટલી ખબર પડી ગઈ. હુ તો મૂવ થશે ક્યાં? તો કે એનર્જી ઇન સિમ્પલ હાર્મોનિક મોશન. સિમ્પલ હાર્મોનિક મોશન. ઊર્જા, કાઇનેટિક એનર્જી, પોટેન્શિયલ એનર્જી નું સમેશન શું થાય? ટોટલ મિકેનિકલ એનર્જી ઇઝ ઇક્વલ ટુ ke પ્લસ pe. હવે કાઇનેટિક એનર્જી ઇઝ ઇક્વલ ટુ હાફ mv સ્ક્વેર. એ ઓલવેઝ પોઝિટિવ હશે. કેમ ખબર પડી? સ્ક્વેર છે જો એમાં. અને મિનિમમ વેલ્યુ કેટલી હશે? -1 -2. કોઈ દી ન હોય યાર, સ્ક્વેર છે પોઝિટિવ. મિનિમમ વેલ્યુ થશે કાઇનેટિક એનર્જી 0. ઓકે, આટલું ક્લિયર. પોટેન્શિયલ એનર્જી ની માઈનસ ન જઈ શકે છે, એટલે થોડું ધ્યાન રાખવાનું. એટલે કાઇનેટિક એનર્જી ને પોટેન્શિયલ એનર્જી. સપોઝ આ સ્પ્રિંગ છે. શું છે? સ્પ્રિંગ છે. કે છે એમ છે, બરોબર.
હવે રહેવા દો ને, આનાથી નથી સમજાવું કેમ કે પછી તમે સ્પ્રિંગ જ્યારે પણ એસએમએચ એસએચએમ આવશે તમે સ્પ્રિંગ બ્લોક જ એઝ્યુમ કરશો. બાકી આ તો બહુ ઓછું પૂછે એક્ઝામમાં. પૂછે કેવું તો કે પાણીનું તળાવ છે, એમાં પ્લાસ્ટિકની બોટલ પડી છે ને પ્લાસ્ટિકની બોટલનું વજન આટલું છે, પછી આનું સેજ હલાવ્યું તો ઇન્ગ્યુલર ફ્રીક્વન્સી કેટલી છે. એવું ક્યાંથી કમ્પેર કરવા જાવ? એટલા માટે જ કહું છું કે આ છે ને સિસ્ટમ મગજમાંથી અત્યારે કાઢી નાખો, કેમ કે એવા ઘણા બધા એક્ઝામ્પલ્સ આવશે કે જેને તમારે એસએચએમ ના દ્રષ્ટિકોણથી જોવાનું રહેશે અને એ દ્રષ્ટિકોણથી ઈ મત્સ્યની આંખ તમારે છે ઇક્વેશનથી ભેદવાની રહેશે. ઓકે, આને ભૂલી જાઓ. આવું જ યાદ રાખવાનું. x is equals to 0 plus a2 minus a, sorry minus a2 plus a રાખો, કેમ કે જમણી બાજુ પ્લસ ને ડાબી બાજુ માઈનસ. આ બે પોઈન્ટ છે એક્સ્ટ્રીમ પોઈન્ટ છે ને મીન પોઝિશન છે, અને આ જગ્યાએ થશે શું તો કે ઇક્વિલિબ્રિયમ હશે, એટલે કે સમતુલનની સ્થિતિ છે. તો અહીંયા લાગતા ફોર્સ કેટલા થશે? 0. આ u કેવો હશે તો કે મિનિમમ. ઓકે, ક્લિયર વસ્તુ. u મિનિમમ કહું છું, એવું નથી કીધું 0. યાદ રાખજો u મિનિમમ. તો આ જગ્યાએ વેલોસિટી છે શું કરતું ભાગશે, મેક્સિમમ હશે. તો at this point at mean position v is v max, then k is k max, and k max is equals to half m v max square. Hey Max, how are you? I am very fine. What about you, Harshna? Well, I am very fine also. Okay, v max is equals to a into omega, उसका स्क्वायर, इस स्क्वायर ओमेगा स्क्वायर. तो इतना आ गया u max, a max, तेरा इक्वेशन बता, half kx square 1/2 k is equals to spring, force spring, huh? Omega square is equals to under root of, sorry, omega is equals to k by m. Okay, omega बराबर केम छो, omega is equals to केम छो. Ready? तो k is equals to omega square into m, m omega square. અને મેક્સિમમ ક્યારે હોય પોટેન્શિયલ એનર્જી? છેડાવાળા ભાગ ઉપર, એક્સ્ટ્રીમ. x is equals to a square, half m omega square a square. અને વ્યવસ્થિત આમ લખાય, half m omega square a square, half m omega square. આ કેટલી થઈ છે ટોટલ મિકેનિકલ એનર્જી? કેમ તો કે આ જગ્યાએ પોટેન્શિયલ એનર્જી 0 ને આ જગ્યાએ કાઇનેટિક એનર્જી 0. જો સિસ્ટમ ઓલરેડી 0 પોટેન્શિયલ હોય તોની વાત છે. હાલ તો E is equals to k plus u. તો k જ્યારે એક્સ્ટ્રીમ એ ન હોય તો half m v square, half m v ની વેલ્યુ ઓમેગા અંડર રૂટ ઓફ a square minus x square. તો k in normal position half m omega square a square minus x square, અને u is equals to half m omega square x square. આ બેનું સમેશન કરશો તો આવશે E is equals to kinetic energy plus potential energy. E is equals to half m omega square x square plus છે અને half m omega square x square minus આવશે, કટ થઈ જશે, વધશે આ half m omega square a square. આ નોટ કરી લેજો ખાસ. કાઇનેટિક એનર્જી કોઈ બી પોઈન્ટે, આ છે ને છોકરાઓને ગોતવામાં થોડી તકલીફ પડતી હોય છે. પહેલા વેલોસિટી ગોતે છે, પછી એ લોકો પહેલા શું કરે, એ લોકો y નું ઇક્વેશન લે અથવા x નું ઇક્વેશન લે, ડિસ્પ્લેસમેન્ટ નું, સ્થાનાંતરનું, પછી ડિફરન્શિએટ કરી અને વેલોસિટી વાળા ઇક્વેશનમાં ઓલો ફેઝ નાખી દે, પછી વેલોસિટી ગોતે, પછી હાફ m સ્ક્વેર માં મૂકે. આમ કરતા આ ઇક્વેશન છે અને કન્સેપ્ચ્યુઅલી આપણને યાદ રહી જાય છે એવું છે. એટલે એવું નથી કે ગોખવું પડે છે. કન્સેપ્ચ્યુઅલી જો આપણે ડિરાઈવ કરી લીધું, ડિરાઈવ કરી દઈએ તો ઇક્વેશન બહુ સરળતાથી યાદ રહી જાય. હાલો, તો આ ઇક્વેશન યાદ રાખી દો, ડાયરેક્ટ કામ આવી શકે. તો હું થશે ગ્રાફ ઓફ ધી સિમ્પલ હાર્મોનિક મોશન. હવે સપોઝ કોકવાર એવું બને કે સિસ્ટમને છે ઓલરેડી કોઈ પોટેન્શિયલ વાળી જગ્યાએ રાખી દીધી, તો એની u મિનિમમ કેટલી હશે? કારણ u નોટ હશે, u મિનિમમ u નોટ. તમે એસએચએમ નું ઇક્વેશન પહેલા કેવું હતું? પહેલા તમને એનર્જી નો ગ્રાફ તમને યાદ દેવડાવી દો. આ એનર્જી કઈ તો કે ગ્રાફ ઉપર કહેશે, આ ડિસ્પ્લેસમેન્ટ x,
આ મીન પોઝિશન x = 0, આ એક્સ્ટ્રીમ પોઝિશન, સોરી જેટલું આ એટલું આ this is minus a or this is plus a. okay, મીન પોઝિશન આગળ કાઇનેટિક એનર્જી મેક્સિમમ અને એક્સ્ટ્રીમ પોઝિશન આગળ કાઇનેટિક એનર્જી 0. આ મેક્સિમમ, તો આ કર્વ છે કાઇનેટિક એનર્જી ની પાસે. ઓકે, એક્સ્ટ્રીમ પોઝિશન આગળ પોટેન્શિયલ એનર્જી મેક્સિમમ આટલી, અને મીન પોઝિશન અગર x = 0 તો પોટેન્શિયલ એનર્જી 0. જો ઓલરેડી સિસ્ટમ 0 પોટેન્શિયલ એનર્જી આગળ હોય તો ની વાત છે. આ u અને આ બેનું સમેશન છે, આ e ટોટલ રહેશે. એ કોન્સ્ટન્ટ રહેશે ભાઈ, હર વખતે કોન્સ્ટન્ટ રહેશે. જો સિમ્પલ હાર્મોનિક મોશન છે તો સપોઝ એવું બને કે સિસ્ટમ ને ઓલરેડી કોઈ પોઝિશન ઉપર રાખી દીધી, સપોઝ ગ્રેવિટેશન માંથી કોઈ જગ્યાએ ઉપર સ્ટેન્ડ ઉપર રાખી દીધી, તો ઓલરેડી આની કાંઈક પોટેન્શિયલ એનર્જી છે આખા સિસ્ટમની છે. પછી એમાં ઓસિલેશન્સ કરશે તો મીન પોઝિશન આગળ છે એ ગ્રેવિટેશનલની હાઈટ ને અનુરૂપ જેટલી એનર્જી છે એટલી તો હોય છે, પ્લસ ના એ એક્સ્ટ્રીમ પોઝિશન આગળ જશે ને તો એટલે હાફ k² જેટલી એડ થઈ જશે. એક્સ્ટ્રીમ પોઝિશન આગળ જશે એટલે હાફ k² જેટલી એડ થઈ જશે. એટલે મીન પોઝિશન આગળ જેટલી હશે એટલી તો બધી જગ્યાએ હોવાની છે. પ્લસ માં જે સ્પ્રિંગ અથવા SHM રિલેટેડ જે એનર્જી છે એ એડ થશે. એટલે આવો આ મીન પોઝિશન આટલી તો હશે જ યુ નો, અને બાકીની જે વધારે છે આમાં એડ થશે. એટલે બીજો ગ્રાફ છે તમને આવો કહું તો આવો થશે. જોજો એનર્જી રેડી. હવે આ પોટેન્શિયલ નું કીધું, કાઇનેટિક એનર્જી છે એને છે કાઈ કેટલી હાઈટ છે એ કાઈ રહેવા દેવા છે નહીં. એ મેઇન પોઝિશન આગળ હશે તો મેક્સિમમ સ્પીડ થી જશે, અને એક્સ્ટ્રીમ પોઝિશન આગળ જશે તો એ 0 સ્પીડ જ પહોંચશે. અહીંયા ઊભું જ રહી જશે. તો x = -a plus a minus a plus a x = 0 મીન પોઝિશન. અહીંયા ઓબ્જેક્ટ ઊભું હોય છે, અહીંયા ઓબ્જેક્ટ ઊભું હોય છે. SHM ને લીધે જે એનર્જી આવશે અહીંયા. ઓકે, તો કાઇનેટિક એનર્જી નો ગ્રાફ આવો. થોડુંક વધારે વાળું દોરું તો તમને આવા જેવી ફીલિંગ આવે, બાકી થોડુંક નાનકડું લાગે છે. આમ ઘૂસી નાખો, નોટ કરી લેજો. -a plus a. તો એક્સ્ટ્રીમ પોઈન્ટ્સ આગળ છે ઓબ્જેક્ટ ઊભું છે, કાઇનેટિક એનર્જી 0, x = 0, x = a, x = -a થ્રુ આઉટ આ એનર્જી. અહીંયા મેક્સિમમ મેઇન પોઝિશન આગળ ઝૂમ કરતો ભાગ એટલે મેક્સિમમ કાઇનેટિક એનર્જી. ઓકે, આ ખબર પડી ગઈ. હવે પોટેન્શિયલ એનર્જી ઓલરેડી કાંઈક સિસ્ટમમાં હશે અને હશે. એટલે ગમે જગ્યાએ જાઓ તો મિનિમમ પોટેન્શિયલ એનર્જી તો આટલી રહેવાની છે. ઓકે, તો હવે જેટલું આ ટોપલું છે એને ઊંધું કરીને અહીંયા ચડાવી દો આના ઉપર. હવે SHM ની જે શરૂઆત થશે એ અહીંથી શ્રી ગણેશ થશે. એટલે આ જે એનર્જી જેટલી હતી આખી એનર્જી હવે ઉલટાવીને અહીં આવી જશે. ગ્રાફ નું ખાલી કન્સેપ્ટ જ નથી તો યાદ રાખવા માટે. ઓકે, ક્રિસ્ટલ ક્લિયર. હવે એનર્જી SHM થાતું હોય કે ન થાતું હોય, ઓબ્જેક્ટ ઊભું હોય કે ગમે એવું હોય, તો મિનિમમ એનર્જી તો આટલી રહેવાની જ છે. બરોબર. હવે એક્સ્ટ્રા એનર્જી આવશે આટલી એડ થશે, તો આ છે ઈ ટોટલ રહેશે. આ u max, આ જગ્યાએ u max, આ જગ્યાએ u mean થશે. બટ એ 0 નથી, એવું પણ બની શકે. ઓકે, આટલું ક્લિયર. કોપર એવું બને કે પોટેન્શિયલ એનર્જી માઈનસ હોય તો અહીંયા નીચે આવે, એટલે જો આ ભાગ આવશે એટલે એવો શ્રી ગણેશ અહીંથી થાય, એટલે આથી નીચે એક કોપર બની શકે. એટલે ક્લિયર થઈ ગયું. કાંઈક પોટેન્શિયલ એનર્જી હોય તો એને અવગણી શકાય નહીં.
એટલે આ થશે એનર્જીનો કર્વ. ખાસ યાદ રાખજો, ભરમાતા નહીં, ઓલરેડી કોઈક જગ્યાએ હોય. ઇલેક્ટ્રિક ફિલ્ડની અંદર સપોઝ સ્પ્રિંગ બ્લોક સિસ્ટમ છે, બરોબર, એમાંથી બ્લોક જે અટેચ કરેલો છે એની પાસે કંઈક ચાર્જ હોય ને ઇલેક્ટ્રિક ફિલ્ડમાં રાખ્યો હોય તો એને ઇલેક્ટ્રિક ફિલ્ડની ચાર્જની ઇલેક્ટ્રિક ફિલ્ડમાં કંઈક તો પોટેન્શિયલ એનર્જી હશે. જેમ કે કોઈ ઓબ્જેક્ટ છે ગ્રેવિટેશનલ ફિલ્ડમાં રાખ્યો હોય તો કંઈક પોટેન્શિયલ એનર્જી હોય. એ રીતના ચાર્જને છે ઇલેક્ટ્રિક ફિલ્ડમાં કંઈક પોટેન્શિયલ એનર્જી ઓલરેડી હશે. બાકી જે SHM ની થતું હોય તો આ કર્વથી શો કરવાની. ઓકે, આ થશે એક્ઝામ્પલ. હવે લેટ્સ મૂવ ટુ ધ નેક્સ્ટ પાર્ટ. રામબાણ. ઘણા બધા ક્વેશ્ચન છે એ તમારા રામબાણ થી સોલ્વ થઈ જશે. રામબાણ પહેલા પ્રોબ્લેમ તો કઈ રાવણ કોણ છે એ તો કઈ finding omega or time period of given physical SHM situation. ઓકે, રામબાણ ના મંત્ર શું થશે એ તો જોઈ પેલા. Step 1, find equilibrium position, એટલે કે સંતુલન સ્થાન ગોતવું. મંત્ર નંબર 2, આ તમે આનાથી આવી રીતે કમ્પેર કરી શકો. યુદ્ધ માટે તૈયાર થાઓ, બાણ કાઢો, આના ઉપર ચઢો, પછી કઈ પોટેન્શિયલ એનર્જી કરો, પછી આ નિશાનો રાખો, પછી છોડવાનું. એ બધા સ્ટેપ છે આ મિત્ર. ફાઇન્ડ ધ ઇક્વિલિબ્રિયમ પોઝિશન, પહેલા સંતુલન સ્થાન ગોતી લેવાનું, પછી ડિસ્પ્લેસ પાર્ટિકલ ફ્રોમ little bit from mean position, એટલે કે જે કોણ છે mean position સંતુલન સ્થાન આગળ છે ત્યાંથી એને ચાઈ કરીને હળી કરીને ડગાવવાનું. સ્ટેપ નંબર 3, compare acceleration, એટલે ગુજરાતીમાં કહી તો પ્રવેગ. compare acceleration with a is equals to omega square, અને omega square ને કમ્પેર કરવાનું. મેક્સિમમ શૂટિંગ ટાઈમ અડધી કલાક છે, એટલે થોડું અડધી કલાક થઈ ગઈ છે એટલે થોડું ખોરડ કરતું હાલ. આ સ્પ્રિંગ છે, બરાબર, જેનું છે સ્પ્રિંગ કોન્સ્ટન્ટ k, માસ છે m. આની નેચરલ લેન્થ છે હળી કર્યા વગરની, એટલે અહીંયા ઊભું છે, એટલે આમ x is equals to 0. આ મેઇન પોઝિશન ખબર પડી ગઈ. ઓકે, ન ખબર પડતી હોય તો ફોર્સ is equals to sigma force is equals to 0 લઈ લેવાના, ઓટોમેટિકલી તમને મળી જશે. એ તમને સમજાવીશ પછી. હાલો, તો અહીંથી આની મેં હળી કરી અને x જેટલું ડિસ્પ્લેસ કરેલું અને એ બસારું અહીંયા આવી ગયું. તો સ્પ્રિંગ છે, સ્પ્રિંગ ઈ ખેંચાશે, પણ સ્પ્રિંગ ખેંચાશે ને તમે ખેંચો છો એટલે સ્પ્રિંગ એ તો નવરી તો નહીં બેઠી હોય તો એ તમને આમ ખેંચશે. તો ફોર્સ છે એ આ ડાયરેક્શનમાં લાગશે. F is equals to kx. તો F is equals to kx ફોર્સ લાગશે. m into a is equals to k into x. a is equals to k by m into x. સર માઈનસ કેમ ગયો? આપણે ઓલરેડી ડાયરેક્શનમાં લઈ જો આ ડાયરેક્શન પ્લસ છે પણ ફોર્સ છે માઈનસ ડાયરેક્શનમાં લાગે છે. ઓકે, ક્લિયર થઈ ગયું? આને છે a is equals to minus omega square x થી કમ્પેર કરવાનું. તો omega square is equals to, જો આ કમ્પેરિઝન અને આ કમ્પેરિઝન, x અને બરાબરની બાજુમાં જે હોય એ omega square થશે. આ k by m. તો omega is equals to under root of k by m. ઓહો હો, આ તો પ્રૂવ થઈ ગયું. omega is equals to under root of k by m.
વાવ, આ તો ઇક્વેશન આપણે ડિરાઈવ કરી. હાલો 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 હાલો, આલા રે આલા, આન્સર આલા. આ પોઈન્ટ નોટ કરી લ્યો. આવડો આ બી જોઈ લ્યો તમારી રીતે થોડીક રીતે. હવે નેક્સ્ટ થોડુંક એક્ઝામ્પલ એટલે થોડું વધારે ક્લિયર થાય. મારો મિત્ર ફટાફટ કરો. હાલો, ગરમી બહુ છે, ગરમી. सपोज मेरे भाई ये तालाब है, तालाब में बोतल रखी है या फिर बक्सा रखा है, उसका मास है यम, यमायम. नीचे फोर्स लगेगा यम जी. तो आप सोचोगे कि नीचे क्यों नहीं जा रहा, लटक क्यों रहा है. पानी इस पे फोर्स लगेगा. कितना फोर्स लगेगा? ये जितना वाटर डिस्प्लेस हुआ है ना, उसके वेट जितना लगेगा उसको हम कहते हैं बाउंसी फोर्स. ઉત્પ્લાવક બળ ભાઈ, ડોલને છે તમે પાણીમાં રાખો તો પાણીમાં જશે નહીં. કેમ? તો પાણી એટલું ફોર્સ લગાવશે તમને આમાંથી, એટલે ઈ ફોર્સ ને છે ઉત્પ્લાવક બળ, ઇંગ્લિશમાં કહીએ તો બોન્ડ ફોર્સ કહેવાય. અને આની વેલ્યુ કેટલી થશે? રો. આ સપોઝ હાઈટ h જેટલું જાતું હોય અને નીચેથી જુઓ, નીચેથી તો ક્રોસ સેક્શન છે એરિયા a દેખાય, તો એનું વોલ્યુમ કેટલું થશે? આટલું a * h, રો ah. માસ સોરી ડેન્સિટી ઇન્ટુ વોલ્યુમ ઇઝ ઇક્વલ્સ ટુ માસ ઇન્ટુ g. એટલે m ઇન્ટુ g એટલે આનું વેટ થઈ ગયું. ક્લિયર? ક્રિસ્ટલ ક્લિયર? તો આપણે ઇક્વેશન ઓફ મોશન, આ ઇક્વિલિબ્રિયમ પોઝિશન આ લખી નાખી, fb ડ્રો કરી. આ સેન્ટર ઓફ માસ છે. આ fb ઇઝ ઇક્વલ્સ ટુ mg, mg ઇઝ ઇક્વલ્સ ટુ રો ah ઇન્ટુ g, gg કેન્સલ. તો m ઇઝ ઇક્વલ્સ ટુ રો ah. કદાચ કોક પર કામ આવી જાય, ઈ લખી રખાય, કામ આવે તો. હવે સિમ્પલ હાર્મોનિક મોશન છે કે ને એની હળી કરવાની છે જ. કે તમે જો સરખું છે ને થોડું તમે ડિસ્પ્લેસ કરશો તો થાશે શું? થોડું અંદર દબાવશો તો ઈ થોડું પાણી વધારે ધક્કો મારશે, તો ઈ બહાર જશે, તો ઈ એનો વેટ ફોર્સ ને લીધે પાછું નીચે આવશે, વળી પાછું પાણી આવશે, ફૂક ફૂક આવી રીતના મોશન થશે. તો ઈ શું છે? સિમ્પલ હાર્મોનિક મોશન. પણ આપણે એમાં શું લઈ આવવાનું? a is equals to kind something into x. સમથિંગ ને છે ઈ ઓમેગા સ્ક્વેર સાથે કમ્પેર કરશી. ઓમેગા is equals to under root of something. તો પહેલા સમથિંગ તો લઈ આવો. તો જો જેટલું તમે મોટરને ડિસ્પ્લેસ કરશો એટલું જ એના ઉપર ફોર્સ લાગશે. fb તો ઓલરેડી લાગે જ છે, mg તો ઓલરેડી લાગે જ છે, અને બેલેન્સ છે એટલે આ હું ડ્રો કરીશ નહીં. સપોઝ તમે હળી કરી તો ફોર્સ, બાઉન્ડ ફોર્સ આ બાજુ લાગશે fb, અને નીચેની બાજુ ma. m into a is equals to fb dash કહી દે. તો સપોઝ x જેટલું ડિસ્પ્લેસ થાય છે તો એક્સ્ટ્રા વોલ્યુમ કેટલું આવ્યું? x into a, એક્સ્ટ્રા વોલ્યુમ. તો રો into એક્સ્ટ્રા વોલ્યુમ ax into g. ઓકે, તો a is equals to રો ag upon m into x. તો જો a into a is proportional to x આવ્યું ને, તો a is equals to omega square x થી કમ્પેર કરો તો omega square is equals to rho ag divided by m. તો omega is equals to under root of rho ag divided by m. આ ઇક્વેશન યાદ રાખવાનું નથી. તમારે એક્ઝામમાં કદાચ પૂછાય તો તમારે આવી રીતના કરી લેવાનું, અથવા જો તમને ડેરિવેશન ઓછું ફાવતું તો યાદ રાખી શકો છો. પણ મારું સજેશન એવું છે કે તમે આ વ્યવસ્થિત સમજી ડેરિવેશન યાદ રાખો અને પ્રેક્ટિસ કરી રાખો તો ભૂલાશે નહીં, કોખવાની જરૂર પણ છે નહીં. હાલો ભાઈ મૂવ થાય, હવે ટાઈમ શું પકડે? હજી એક એક્ઝામ્પલ લે. હાય ગરમી. સપોઝ આ અર્થ છે, અર્થ. એમાં આપણે એક ટનલ કરી, હહોરી ટનલ કરી ડાયામીટર થી, અને અહીંથી એક ઓબ્જેક્ટ નાખ્યો તો એ ઓબ્જેક્ટ પડશે નીચે. નીચે નહીં પણ અંદર ખાઈમાં જાય, ખાઈમાં નહીં પણ અંદર ટનલમાં જઈને ટુવર્ડ થી સેન્ટર ઓફ ટનલ જશે. એટલે આ બાજુ આવશે, આ બાજુ આવશે, આ બાજુ આવશે. કોઈ બી ઓબ્જેક્ટ ને છે અર્થ કઈ બાજુ ફોર્સ લગાડશે? નીચેની બાજુ નહીં ભાઈ, જે બાજુ ફોર્સ લાગી એને નીચેની બાજુ કહેવાય. સપોઝ અહીંયા ઓબ્જેક્ટ હોય તો એને ફોર્સ કહેવાય, આ બાજુ લાગશે. આ બોલ આ ઘોઘા જેવો હો આ બાજુ લાગે ટુવર્ડ ધી સેન્ટર ઓફ અર્થ.
તો આ ભૂરા માટે આ બાજુનું અંદર કહેવાય, નીચેનું કહેવાય, આ માટે ઉપરનું કહેવાય. એટલે ખબર હોવી જોઈએ સાયન્સમાં. તો અહીંયા ઓબ્જેક્ટ છે તો અહીંયા નીચે પડશે. ઓકે, અંદર જશે મતલબ. પછી અંદર જશે થશે શું? અહીંયા કંઈક સ્પીડ હશે, મોમેન્ટમ ને લીધે શું કરતો ફ્લો થઈ જશે અહીંયા. તો અહીંયા હશે તો ફોર્સ તો આ બાજુ જ લાગશે, પણ એ ક્યાં સુધી જશે? એક્સ્ટ્રીમ પોઈન્ટ સુધી જશે. મારી પાછો અહીંયા ફોર્સ કોન્સ્ટન્ટલી લાગતો રહેશે ટુવર્ડ ધી સેન્ટર ઓફ અર્થ. ભાઈ પાછો અહીંયા આવશે, અહીંયા મેક્સિમમ સ્પીડ પાછો આમ આવશે તો અહીંયા એક્સ્ટ્રીમ પોઝિશન આગળ ઊભો રહેશે, પણ ફોર્સ તો આ બાજુ જ લાગવાનો છે ટુવર્ડ ધી સેન્ટર. આમ છે. દેખાડો પિક્ચર મસ્ત. ઓકે, કાઈ વાંધો નહીં. તો આમાં ઇક્વિલિબ્રિયમ પોઝિશન આ થશે. કેમ તો કે અહીંયા ફોર્સ 0 લાગશે. રેડી? સેન્ટર આ ગ્રેવિટેશન ભણાવ થોડી ઘણી ખબર હોવી જોઈએ. તો અહીંયા અંદર ઓબ્જેક્ટ હોય ત્યારે એના ઉપર g કેટલું હશે? ફોર્સ કેટલું લાગશે? F is equals to m into g inside. તો g inside નું ફોર્મ્યુલા શું છે ભાઈ? બોલ તો. બોલ. g surface into small r by capital R. अबे ये small r क्या है? Distance from the center of earth and capital is the radius of the earth. m into a m g surface gm divided by capital R square. तो यहाँ पे आएगा तो r तो ऑलरेडी था, r square into r cube into small r. m cancel, a is equals to gm divided by r cube into small r. तो इसकी एंगुलर फ्रीक्वेंसी होगी अंडर रूट ऑफ gm डिवाइड बाय r क्यूब. टाइम पीरियड होगा t is equals to 2 pi by ओमेगा. फ्रीक्वेंसी होती है भाई 1 अपॉन टाइम पीरियड 2 pi into ओमेगा. t is equals to 2 pi by ओमेगा. t is equals to 2 pi ओमेगा नीचे है तो इसका इनवर्स हो जाएगा r क्यूब डिवाइड बाय gm. ओके, आई थिंक आपको आइडियाज क्लियर हो गए हैं. रामबाण का मंत्र मिल गया है, लेकिन रामबाण चलाना जैसी तैसी बात नहीं है. उसके लिए पहले आपको प्रैक्टिस करना पड़ेगा. युद्ध में लड़ने जाना उससे पहले आपको थोड़ी ट्रेनिंग चाहिए, इसलिए एमसीक्यू प्रैक्टिस करना तो बनता ही है. तभी आप रावण को टारगेट कर सकोगे. तो लेट्स मूव द नेक्स्ट स्लाइड. भाई पप्पू टोपी केला કોમ્બિનેશન ઓફ સ્પ્રિંગ સિરીઝમાં m k1 k2 આના પર ફોર્સ સરખો લાગશે. આનું ડિસ્પ્લેસમેન્ટ સપોઝ એક્સપાન્ડ થાય છે x1, આ એક્સપાન્ડ થાય છે x2, બરોબર? તો ટોટલ ડિસ્પ્લેસમેન્ટ x is equals to x1 plus x2 અહીંયા બાજુમાં લખું છું. ખેંચાશું તો આના પ્રમાણે ખેંચાશે, આ પ્રમાણે ખેંચાશે, પણ આખી લેન્થ સેમ છે ને તો થ્રુ આઉટ લેન્થમાં ફોર્સ તો સેમ જ લાગશે ભાઈ. તો F is equals to kx પરથી x is equals to F divided by k. તો આ F divided by k equivalent, આ F divided by k1, F divided by k2. સર આમાં કેમ તમે F1 ને F2 ન લખ્યું ભાઈ? હમણાં તો કીધું ફોર્સ સેમ લાગે છે. તો 1 upon k equivalent is equals to 1 upon k1 plus 1 upon k2. 10 સ્પ્રિંગ હોય તો એવી રીતના કરી દેવાની. તો બે સ્પ્રિંગ હોય તો હરખી રીતે લખો તો k equivalent is equals to k1 k2 upon k1 plus k2. હવે ફેરેલલ હોય તો સપોઝ આ માસ m નો છે તો આને હું આમ ખેંચીશ તો બે સ્પ્રિંગ સરખી લંબાશે, પણ બેમાં ફોર્સ છે અલગ અલગ લાગશે. F1 F2 બે એક જેટલું જ ખેંચાશે તો ટોટલ ફોર્સ કેટલું લાગશે? F1 plus F2. તો F is equals to k equivalent x k1x k2 x. તો x કોમન ને કેન્સલ, k equivalent is equals to k1 plus k2. તો આ જે રેઝિસ્ટન્સ હોય, રેઝિસ્ટન્સ એટલે કે અવરોધનું ઊંધું, અવરોધ છે એ પેરેલલ એટલે કે સમાંતરમાં હોય ત્યારે ઇક્વેશન આવું આવે. તમાર સ્પ્રિંગમાં છે ઊંધું આવશે, આમાં છે આનાથી ઊંધું આવશે. સિરીઝ હોય તો પેરેલલ, પેરેલલ તો સિરીઝના ઇક્વેશન. આટલું ક્લિયર? હવે થોડુંક વધારે પડતું કોમ્પ્લેક્સ નહીં પણ તમને શીખવાડું કે કેવી રીતના નક્કી થાય. સપોઝ હવે આ હોય તો
હાલો આ K1 છે, આ K2 છે. હાલો તમારે મને આન્સર આપવાનો છે. પોઝ કરો. ઉભા રહો, પેલા કહી તો દો. પેલા તમારે તે ટ્રાય કરો, તમારો આન્સર જુઓ, પછી હું તમને પોઝ કરી લ્યો, પછી રિઝ્યુમ કરશો તો ત્યાંથી હું તમારા આન્સર તમને મળી જશે. જો તમે મિસ થાય છે કે નહીં. હવે આ છે તમને શરૂઆતમાં છે, તમને કેવું લાગશે સિરીઝમાં, પણ સિરીઝમાં નથી મારા મિત્ર. કેમ તો કે અહીંયા જો જેટલી સ્પ્રિંગ આ દબાશે એટલી સ્પ્રિંગ તો આ એક્સપાન્ડ થશે ને. એવું તો નહીં થાય ને તમે આ 5 સેન્ટીમીટર દબાવો તો 2 સેન્ટીમીટર જ ખુલશે. ભાઈ 5 સેન્ટીમીટર તમે જેટલું ખેંચશો ને, દબાવશો ને આ સ્પ્રિંગ, એટલે 5 સેન્ટીમીટર આ ખુલશે મિત્ર. તો આમાં xm છે અને xm શેમાં છે? x આવી રહ્યું જો પેરેલલમાં છે. તો k equivalent is equals to k1 plus k2 થશે. ચલો મેચ થાતું હોય તો કેજો ભાઈ, તો મજા આવે. મજા ન થાય તો શીખવા મળ્યું તો કાઈ વાંધો નહીં. જો ભૂલ થઈને શીખવા મળે ને તો વધારે કોન્સન્ટ્રેશન નહીં, આપણે શીખી લો બહુ સારી રીતે યાદ રહે. એટલે મૂંઝાવણ નહીં, શીખી લેવાનું. હાલો k is equals to k1 plus k2. હવે સ્પ્રિંગ છે, સ્પ્રિંગ જેનું કોન્સ્ટન્ટ છે k. હવે એને તમે અડધી કરો તો થશે શું? હવે તમારે મને કહેવાનું કે આનું કેટલું થશે? 2k થશે, k/2 થશે. અડધી થઈને તો k/2 થવું જોઈએ, નહીં થાય. કેમ? 2k થશે. હવે તમને ક્વેશ્ચન થશે સર આ તો લેન્થ અડધી કીધી, કે નો થવી જોઈએ. જો સમજાવો. હવે તમે આ બેને ભેગી કરી દો તો આ બનવી જોઈએ કે નહીં? આ બે ભેગી કરશો અને તમે 2k + 2k તમે કરશો ને, ખરેખર તો સિરીઝમાં જ થાય છે. બરોબર? એક કમેન્ટ બીયો. હવે આ સિરીઝમાં જ થાય છે, તો આ સિરીઝમાં થઈને k થવી જોઈએ. તો આ બેનું સિરીઝનું ઇક્વેશન લગાડશો 2k * 2k 2k * 2k upon 2k + 2k 4k. હા, તો સોલ્વ થઈ જાય. k આવે છે. સપોઝ k/2 લગાડો તો k/2 k1 k2 એટલે કે k/2 k/2 upon k/2 + k/2 k. આ કટ કરશો તો k/4 આવે. નો હાલ. એટલે તમે સ્પ્રિંગ ના છે, તમે બે ટુકડા કરશો તો હરેક ટુકડાનો સ્પ્રિંગ કોન્સ્ટન્ટ કેટલું થશે? 2k 2k. ત્રણ ટુકડા કરશો 3k 3k 3k. ચાર ટુકડા કરશો 4k 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 4k. અલ્ટ્રા એચડી નથી કરવાની. અહીંયા જો n ટુકડા કરશો તો n * k. આટલું ક્રિસ્ટલ ક્લિયર. હવે કોકવાર ક્વેશ્ચન એવા પૂછાય છે કે એક પ્લેટફોર્મ પડેલું છે અને એ પ્લેટફોર્મ ખુદ સિમ્પલ હાર્મોનિક મોશન ની અંદર મોશન કરે છે, એના ઉપર બ્લોક છે માસ m નો. તો આ બેનું વચ્ચે કોન્ટેક્ટ લૂઝ ન થાય એટલા માટે એંગ્યુલર ફ્રીક્વન્સી કેટલી હોવી જોઈએ અથવા એમ્પ્લિટ્યુડ કેટલું હોવું જોઈએ. તો કોન્ટેક્ટ ક્યારે લૂઝ થાય? જ્યારે કોક સ્પીડ છે, આ બે વસ્તુ ભેગી હશે, કાં તો આની આવવાની ઝડપ ને આની આવવાની ઝડપ બે અલગ હોય. ખબર પડે છે? જો આ બે વસ્તુ કોન્ટેક્ટમાં ક્યારે હોય? જ્યારે આ બે જો ટચ થયેલા છે, બે સેમ વેલોસિટી થી જાય છે. સપોઝ આ 5 મીટર પર સેકન્ડ થી જાય છે તો આ બી 5 મીટર પર સેકન્ડ થી જાય છે. રેડી? સપોઝ આ છે એ 4.5 જાય છે અને આ 3.9 જાય છે, તો થોડો કોન્ટેક્ટ લૂઝ થશે. તો જ્યારે વેલોસિટી ડિફરન્ટ થશે ને ત્યારે શું થશે? કોન્ટેક્ટ લૂઝ થઈ જશે. અથવા કોઈ પણ ગમે ત્યારે છે એક્સેલરેશન એ જુદા પડ્યા ને, સપોઝ v = 0 છે તો અહીંયા વેલોસિટી 0 થવા માટે એક્સેલરેશન એ જો અલગ થઈ જશે ને તો કોન્ટેક્ટ છે લૂઝ થશે. અને ખબર ક્યારે પડશે? સપોઝ તમે ચેપ્ટર નંબર 8 ગ્રેવિટેશનમાં છે, વેઇટલેસનેસ સ્ટડી કરી રહ્યા છો, જ્યારે નોર્મલ ફોર્સ લાગશે ત્યારે વેઇટ ની ફીલિંગ આવશે, અને જ્યારે નોર્મલ ફોર્સ ની ફીલિંગ આવે ત્યારે એ ફીલિંગ કઈ છે? વેઇટલેસનેસ વાળી. તો આ જગ્યાએ કોન્ટેક્ટ માં આવી છે તો એ નોર્મલ ફોર્સ લગાડશે. જેવો કોન્ટેક્ટ ફોર્સ છૂટશે એવો નોર્મલ ફોર્સ 0. નોર્મલ ફોર્સ લાગે શું કામ? કોઈ પણ સપાટી છે, કોઈ પણ બે ઈ કાઈ ટચ થતી હોય ને એના એકબીજા ઉપર ફોર્સ લાગે. જો ટચ જ નહીં થાય તો ફોર્સ જ નહીં લાગે, નોર્મલ ફોર્સ 0 થશે. સપોઝ અહીંયા mg લાગતું હોય તો અહીંયા નોર્મલ ફોર્સ. સપોઝ આ બાજુ મોશન કરતું તો એક્સેલરેશન a²y. બરોબર? સોરી, એક્સેલરેશન a = -ω²y. પણ ડાયરેક્શન કઈ દીધું આ બાજુ, તો mg + ma = n. તો n = mg - m⁴x. ઓકે? તો n મેક્સિમમ, આ મેક્સિમમ ક્યારે છે?
આ 0 થવા માટે શું થાય? સપોઝ જ્યારે 0 થઈ જશે તો n = 0, mg = -m omega square x. તો x = mg m omega square = m into g. mm gets cancelled, તો x = g upon omega square. આ ડિસ્ટન્સ આગળ છે, નોર્મલ ફોર્સ 0 થશે. અથવા એવું કે એક્સ્ટ્રીમ પોઝિશન આગળ છે એ કોન્ટેક્ટ લૂઝ થાય છે, તો એના માટે એંગ્યુલર સ્પીડ કેટલી હોવી જોઈએ? તો આ જગ્યાએ a લઈ લ્યો, તો 0 = mg minus m omega square into a. તો m omega square into a = mg. તો mm કેન્સલ, તો omega square = g by a જેટલી વેલ્યુ હશે ને, omega = g by a. ત્યારે ઈ ઓબ્જેક્ટ છે એક્સ્ટ્રીમ પોઈન્ટ આગળ, હવે x = a આગળ છે કોન્ટેક્ટ લૂઝ કરશે અને કોઈ દી પાછા ભેગા થશે નહીં, અથવા એ બાજુ જતો હશે કોન્ટેક્ટ લૂઝ થઈને હાલ્યું જશે. આટલી એક વસ્તુ ક્લિયર થઈ ગઈ. આ જો fbd ડ્રો કરી લેવાનું, નોર્મલ ફોર્સ 0 કરી દીધો તો ઈ જગ્યાએ છે કોન્ટેક્ટ ઈ લૂઝ થઈ જશે. હાલો આટલું ક્લિયર. હાલો મૂવ થઈ નેક્સ્ટ વસ્તુ પર. સિમ્પલ પાંડુલમ. પાંડુલમ એ શું હોય? એક a લેન્થ ની દોરી હોય, એના છેડે m માસ નું બહુ ફિટ કરેલું હોય, એને સેજ તમે આમ કરાવો તો ઈ આમ 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 થઈ રહેશે. તો જો આ θ = 0, ફેઝ ઓફ ફેઝ આપણે કેમ આવું હોય યુનિફોર્મ સર્ક્યુલર મોશન માં? જો તમને કરાવ્યું તો ધ્યાન રાખજો. અહીંયા 0 હોય, અહીંયા પહોંચે ફેઝ π/2, અહીંયા π, અહીંયા 3π/2 અને પાછું અહીંયા 2π. જો ટાઈમ પીરિયડ t હોય એટલે કમ્પ્લીટ સર્કલ પૂરો કરવા માટે ટાઈમ લાગે કેપિટલ T. તો અહીંયા અડધે આવતા લાગશે ટાઈમ t/2, એનથી અડધે આવવા માટે થશે t/4, 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 3t/4 અને અહીંયા t. તો એ મેઈન પોઝિશન આગળ આવશે, તો અહીંયા આવશે તો ટાઈમ પીરિયડ નો ચોથો ભાગ લાગશે t/4 અને આ જગ્યાએ ફેઝ થશે π/2. પાછું અહીંયા આવશે તો અડધો ટાઈમ લાગશે. કેમ? જો અહીંથી અહીં પાછું આવે એટલે t, અહીંથી અહીંયા આવીને અડધું આવશે તો t/2, એનું અડધું એટલે t/4. અહીંયા પાછું આવશે ત્યારે t/4 અને ફેઝ થશે ત્યારે π, એટલે પાછું અહીંયા જ હશે તો એ પોણો ટાઈમ 3t/4 અને ફેઝ થશે 3π/2. અહીંયા પાછું આવશે તો ફેઝ થશે 2π અને ટાઈમ થશે કમ્પ્લીટ ટાઈમ પીરિયડ છે. હવે અહીંયા સપોઝ મેક્સિમમ એંગલ θ0 બને છે. હવે આ પોઝિશન સિમ્પલ કોન્ટિન્યુમ SHM નું એક્ઝામ્પલ ત્યારે જ કહેવાશે જ્યારે θ0 tends to 0. For small displacements only, the simple pendulum's motion is treated as simple harmonic motion. બાકી સિમ્પલ હાર્મોનિક મોશન કહેવાશે નહીં. તો હવે એંગ્યુલર સિમ્પલ હાર્મોનિક મોશન, તો એમાં હોય શું? તો આપણે કેમ લેતા y = a sin omega t plus phi. તો એની જગ્યાએ શું લેવાનું? એંગ્યુલર ડિસ્પ્લેસમેન્ટ θ, એમ્પ્લિટ્યુડ θ0 એ તમારી રીતે લઈ લો, omega t plus phi. ડિફરન્શિએશન કરશો તો એંગ્યુલર વેલોસિટી, ડબલ ડિફરન્શિએશન કરશો તો એંગ્યુલર એક્સેલરેશન, એટલે કે એકવાર વિકલન કરશો તો કોણીય વેગ આવશે, બે વાર વિકલન કરશો તો કોણીય પ્રવેગ આવશે. આટલું ક્લિયર? ઓકે. હાલો નેક્સ્ટ વસ્તુ પર. સિમ્પલ ઇન્ટરેસ્ટ, કમ્પાઉન્ડ ઇન્ટરેસ્ટ. સિમ્પલ પેન્ડ્યુલમ એવી રીતના કમ્પાઉન્ડ પેન્ડ્યુલમ. ઈ શું વળી છે? કરાવું ચિંતા રહી છે, નિરાતરાક નહીં, ચિંતા કેમ? સપોઝ એક આ અનિયમિત શેપની બોડી છે, આ તો જામફળ લાગે છે, દરેક ઉનાળામાં જામફળ લે આવે. અહીં જો ઉખલો, સપોઝ આ એક રિજિડ બોડી છે, એને આ રીતના આમ સળિયો છે, તો અહીંથી અહીંયા કંઈક લટ કરેલું છે, આનું ડ્રો કરે, બરોબર? અહીંયા એનું સેન્ટર ઓફ માસ છે, સપોઝ એનું અહીંથી ડિસ્ટન્સ છે d. તો આનું ટાઈમ પીરિયડ કેવી રીતના ફાઇન્ડ કરવાનું? જો હું તમને કહું કે સપોઝ અહીંયા આને 2D માં ડ્રો કરી,
તો આ DCM છે. ઓકે, જે કાઈ પણ ફોર્સ લાગશે એના ઉપર સેન્ટર ઓફ માસ આગળ જ લેવાના, એ તો ખબર જ છે ને. અહીંયા સેજ ડિસ્પ્લેસ રહે થીટા. એનો ટાઈમ પિરિયડ નું ઇક્વેશન તમને કહી દઉં કે આમાં કઈ માથામાં છે નહીં. 2 pi under root of I upon mg. સર ને ડેરિવેશન કરાવો ને, અહીંયા જોજો, અહીંયા સેટ ડિસ્પ્લેસમેન્ટ કરાવશે ને તો અહીંયા લાગશે mg, અહીંયા રિસ્ટોરિંગ ફોર્સ લાગશે કેટલું, અહીંયા જો ઉપરી જગ્યાએ તમે લિનિયર વસ્તુમાં તમે કરાવો ને, લિનિયર સિમ્પલ હાર્મોનિક મોશન નો તો ડિસ્પ્લેસ કરાવશો ને તો એ લિનિયર ફોર્સ લાગશે. હવે જો એંગ્યુલર ડિસ્પ્લેસમેન્ટ કરાવશો ને તો એ રિસ્ટોરિંગ ટોર્ક લાગશે. આમાં રિસ્ટોરિંગ ફોર્સ લાગતું તો આમાં રિસ્ટોરિંગ ટોર્ક લાગશે, રિસ્ટોરિંગ બળ, અહીંયા રિસ્ટોરિંગ ટોર્ક. તો એ ડિસ્પ્લેસમેન્ટ ની ઊંધી ડાયરેક્શનમાં લાગશે ટો રિસ્ટોરિંગ. એ ટો રિસ્ટોરિંગ નામે લખાય I into alpha, I into d2 theta by dt2, d square theta by dt square કોઈ દી જિંદગીમાં ના બોલતા, d2 theta by dt2 theta double dot I into theta double dot. આ લખું સેલું પડે ને ભાઈ. આ ડોટ શું દર્શાવે? ટાઈમ ની રિસ્પેક્ટમાં ડબલ ડિફરન્શિએશન. સપોઝ થીટા ડોટ હોય તો ઓમેગા, એટલે ટૂંકમાં એંગ્યુલર વેલોસિટી. ટાઈમ થીટા નું ટાઈમ ની રિસ્પેક્ટમાં સિંગલ ડિફરન્શિએશન, થીટા નું ટાઈમ ની રિસ્પેક્ટમાં ડબલ ડિફરન્શિએશન. ઓકે, તો અહીંયા I થીટા ડબલ ડોટ જેટલું લાગે છે. હવે mg જેટલું તો કોન્સ્ટન્ટ લાગશે. હવે તેને તમે આમ લઈ આવશો, પેન્ડ્યુલમ ને સપોઝ આમ લઈ તો એ જાતે કેમ આવશે? વેટ ફોર્સ એને પાછું લઈ આવશે ને, કાંઈક વેટ લાગતું હશે એને લીધે અહીંયા ટોર્ક લાગશે. તો વેટ લાગે છે આ ડાયરેક્શનમાં અને ટોર્ક આમ લાગે છે, તો ક્લોકવાઇઝ ટોર્ક લાગશે ને. રેડી? તો જો એ ટોર્ક કેટલું લાગશે? mg આનાથી ડિસ્ટન્સ, આ ડિસ્ટન્સ કેટલું થશે? પરપેન્ડિક્યુલર આટલું થશે. હવે સપોઝ આ છે l હોય, આટલું ડિસ્ટન્સ લેવાનું છે ને, આ થીટા છે, આ l હોય તો આ l sin થીટા થાય. તો આનાથી આ ડિસ્ટન્સ કેટલું છે? આ બાજુ l sin થીટા. તો ટોર્ક કેટલું લાગશે? l sin થીટા into mg. f into r જેટલું લાગે. તો ટોર્ક is equals to mg થીટા. ક્લિયર? તો હવે આના ઉપર બે ટોર્ક લાગે છે, એક રિસ્ટોરિંગ ટોર્ક અને બીજું ગ્રેવિટેશનલ વાળું ટોર્ક. તો ટો રિસ્ટોરિંગ પ્લસ ટો is equals to 0. આ એક ઇક્વેશન ઓફ મોશન છે. આ છે તમને એક મેથડ કરાવું છું. આવા એમસીક્યુ પૂછાઈ ગયા છે જે ડબલ માં નીટમાં પૂછાવાની સંભાવના છે. ધ્યાન રાખજો. સૌથી પહેલા થોડું ડિસ્પ્લેસ કરાયું, રિસ્ટોરિંગ ટોર્ક લાગ્યું I into આલ્ફા જેટલું, જેને આપણે શો કરી છે I into થીટા ડબલ ડોટ. પછી બીજું એક ફોર્સ લાગે છે, વેટ ફોર્સ ને લીધે એક ટોર્ક લાગશે. ઈ mg into પરપેન્ડિક્યુલર એટલે લંબ અંતર. ઈ આનાથી લંબ અંતર લેવાનું, il હોય તો il sin થીટા હોય, થીટા હોય તો mg ફોર્સ into ડિસ્પ્લેસમેન્ટ, સોરી ડિસ્ટન્સ, પરપેન્ડિક્યુલર ડિસ્ટન્સ, ઈ ટોર્ક થશે. ઈ બેનું ઇક્વેશન ઓફ મોશન લખાવું. આ બાજુ ક્લોકવાઇઝ લાગે છે રિસ્ટોરિંગ, અને ઓલું mg વાળું હોય તે ક્લોકવાઇઝ લાગે. તો ઇક્વેશન ઓફ મોશન આ બેનું ટોર્કનો એડિશન ઇઝ ઇક્વલ્સ ટુ 0. તો ટોર્ક રિસ્ટોરિંગ છે એટલે આ રીતના લખાય I થીટા ડબલ ડોટ પ્લસ I can you L sin theta into mg. તો એ sin theta છે mg L into theta. So sin theta tends to 0 થાય. આપણે વાત કરી ફોર સ્મોલ ડિસ્પ્લેસમેન્ટ એટલે કે theta is equals to tends to 0. તો sin theta ની વેલ્યુ theta લખી શકી. તો mg L into theta is equals to 0. તો theta double dot plus mgl divided by I theta is equals to 0. આ કાઈ નથી, એંગ્યુલર એક્સપ્રેશન છે ને, alpha is equals to minus mgl divided by I into theta. તો આનાથી તમે ઓલું કમ્પેરીઝન કરો, a is equals to minus omega square x. તો આ લિનિયર ડિસ્પ્લેસમેન્ટ, લિનિયર આ લિનિયર એક્સેલરેશન, આ એંગ્યુલર એક્સેલરેશન. તો આના is equals to omega square લખી શકું. તો omega square is equals to under root of mgl divided by I. Sorry, omega is equals to under root of mgl divided by I. આ omega square ની વેલ્યુ છે.
તો ટાઈમ પીરિયડ t is equals to 2 pi by ઓમેગા 2 pi divided by ઓમેગા છે એનાથી ઊંધું લખી નાખો I upon mgl I upon mgl હવે એ શું છે આપણે આ ડિસ્ટન્સ લીધું ને આપણા માટે આ d છે તો એ શું કરી નાખવાનું d આ જો ડિસ્ટન્સ આપણે એ લીધું પણ ખરેખર કેટલું છે d તો એ ભૂલથી લખી નાખ્યું તો આ d આવશે આ d બાકી બધી જગ્યાએ d એટલે આ વસ્તુ ક્લિયર થઈ ગઈ હવે ખાસ વસ્તુ શું જોવાની છે એટલે I છે I મોમેન્ટમ ઓફ ઇનર્શિયા આ પોઈન્ટ ને અબવ થશે સેન્ટર ઓફ માસ આગળથી થશે નહીં તમે ક્યાંથી ફાઇન્ડ કરશો આ સેન્ટર ઓફ માસ એનથી તમે આ જો બે એક્સિસ છે પેરેલલ થશે તો પેરેલલ એક્સિસ થિયરમ લગાડી તમે મોમેન્ટ ઓફ ઇનર્શિયા ફાઇન્ડ કરી શકો અને આ એક્સિસ થી ડિસ્ટન્સ d લે હતો ઓકે આટલી વસ્તુ ક્લિયર ખાસ નોટ કરી લેજો ઇમ્પોર્ટન્ટ છે પૂછાઈ શકે પણ છે હાલો નેક્સ્ટ પાર્ટ હાલો તમને એક્ઝામ્પલ આપું સપોઝ એક આ રોડ છે રોડ એટલે રસ્તો ને સળિયો લેન્થ છે l યુનિફોર્મ ડેન્સિટી પણ છે આને થોડુંક ડિસ્પ્લેસ કરાવી અને છૂટું પાડી દે તો આની એંગ્યુલર ફ્રીક્વન્સી કેટલી થશે અથવા ટાઈમ પીરિયડ કેટલું થશે કેલ્ક્યુલેટ કરવાનું છે એટલે t is equals to 2 pi under root of I upon mg d આ d છે d શું છે હિંજ પોઈન્ટ થી સેન્ટર ઓફ માસ સુધીનું ડિસ્ટન્સ આનું સેન્ટર ઓફ માસ કેટલું હશે અડધે છે ને તો d is equals to l by 2 અને મોમેન્ટ ઓફ ઇનર્શિયા આ જગ્યાએ સેન્ટર આગળ તો સળિયાની કેટલી હોય ml square by 12 અને છેડા આગળ ml square by 3 તો t is equals to 2 pi under root of ml square by 3 mg into l by 2 તો જો m કેન્સલ l એકવાર કેન્સલ તો t is equals to 2 pi under root of 2l by 3g આના મે લખી શકાય 2 pi under root of 2l by 3 divided by g ઈ સમજાય શું કામ આવું લખ્યું હવે સપોઝ એક રિંગ લ્યો તો આ લગભગ કદાચ એડવાન્સ માં પૂછાઈ ગયું છે આ પોઈન્ટ થી હિંજ કરાવીને થોડું ડિસ્પ્લેસ કરાવીને છોડી દે છે તો આનું ટાઈમ પીરિયડ કેટલું થશે t is equals to 2 pi under root of I by mg into d હવે d શું છે હિંજ પોઈન્ટ થી સેન્ટર ઓફ માસ નું ડિસ્ટન્સ તો સેન્ટર ઓફ માસ અહીંયા છે હિંજ અહીંથી કરેલું છે તો આ ડિસ્ટન્સ કેટલું થશે રેડિયસ છે આની જગ્યાએ શું મૂકવાનું d is equals to r હવે મોમેન્ટમ ઓફ ઇનર્શિયા સેન્ટર ઓફ માસ થી નહીં ક્યાંથી જ્યાંથી હિંજ કરેલું છે ત્યાંથી તો આ જગ્યાએ સપોઝ છે I સેન્ટર છે રિંગ છે રિંગ ના સેન્ટર થી બોલો ભાઈ મોમેન્ટ ઓફ ઇનર્શિયા mr² અને અહીંથી ડિસ્ટન્સ r છે તો કેટલું થશે આનું માસ છે m અને પ્લસ ડિસ્ટન્સ નો સ્ક્વેર r² 2mr² મોમેન્ટમ ઓફ ઇનર્શિયા આ પોઈન્ટ આગળ t is equals to 2 pi under root of mr² સેન્ટર પ્લસ માસ ઇન્ટુ ડિસ્ટન્સ નો સ્ક્વેર mg into distance chain point થી r t is equals to 2 pi under root of mr² plus mr² 2mr² m common ને કેન્સલ એટલે કે r 2r upon g કેલ્ક્યુલેટ કરીને જોઈ શકો છો આનો ટાઈમ પીરિયડ આટલો હશે હવે સપોઝ એમ પૂછે કે આને રિપ્લેસ કરીને એક સિમ્પલ પિંડ માં લગાડવું છે જેનો માસ છે m એટલે આનો જેટલો માસ છે એટલો માસ એમ જ રાખવાનો અને ટાઈમ પીરિયડ પણ એટલો જ થવો જોઈએ તો મારે એની લેન્થ કેટલી રાખવી પડશે આટલી l ઇક્વિવેલન્ટ is equals to 2l by 3 અને આમાં કેટલી થશે l ઇક્વિવેલન્ટ is equals to 2r આમાં જોવાનું શું તમારે g ને એકલો નીચે જવા દેવાનું આમાં g ને એકલો નીચે જવા દો ઉપરનું જેટલું હોય તો એ શું આવશે l ઇક્વિવેલન્ટ હાલો આટલી વસ્તુ ક્લિયર હરખી વ્યવસ્થિત જોઈ લેજો પૂછાઈ શકે છે આ વખતે કન્ટેન્ટ છે MCQ ફ્રેન્ડલી લખેલું છે કેમ કે જે ઇકો ફ્રેન્ડલી વસ્તુ છે જે પર્યાવરણને ફ્રેન્ડલી હોય નુકસાન ન કરે અથવા એને સપોર્ટ કરે આ વખતે MCQ ફ્રેન્ડલી કન્ટેન્ટ છે એટલે MCQ માં તમને ઘણું હેલ્પફુલ થશે તો ચાલો મળીએ નેક્સ્ટ સેશનમાં પણ હવે નેક્સ્ટ માં જે આવવાનું છે કે ચેપ્ટર નો છેલ્લો ભાગ છે જેમાં આવશે ડેમ્પ્ડ ઓસિલેશન એટલે કે અવમંદન દોલન ફોર્સ ડેમ્પ્યુલેશન એટલે ધરાલ કરાવવા માટે દોલનો એ છે અત્યારે થોડુંક હોટસ્પોટ ટોપિક છે જે પૂછાઈ શકે છે જે ડબલ નીટમાં મોટા ભાગના છોકરાઓ છે એને ઇગ્નોર કરીને સ્કીપ કરે છે કેમ કે એમાં નાની થિયરી આવે છે ને ક્વેશ્ચન બહુ ઓછા હોય છે પણ હવે પૂછવાની સંભાવના વધી ગઈ છે તો નેક્સ્ટ પાસમાં ખાસ ધ્યાન આપજો ત્યાં સુધી મળશે બીજા વિડિયોમાં
ત્યાં સુધી બધાને નમસ્તે, ખુદાહાફિઝ, સત શ્રી અકાલ એન્ડ